एकांतामात्रम स्वामी स्वरूपानंद महाराज भक्तों बेरुदादा रामदेव महाराज सत्सनातन धर्म को उगम भवनी। ओम नमः पार्वती पति हर हर महादेव। हिर सागर हरि प्रगटिया हे उगम हृदय भोजल गुरु चरणे भरत गुण गावे आज उगम भोजनी उगमायावली माँ कुदरतनो अवतार भोजल नामे मया भरतने पदमाती भोजल नाम भगवान धरुहरदम ध्याने धनी निवाजिया तयुदे अभिमान स्वरूप जे स्थित छे सर्वे साधन नो सार सिख स्वामी स्वरूपानंदनी भरत ग्रहो तत्व सार दास भरत ना भगवान सदगुरु भोजल राम स्वामी स्वरूपानंद मया स्वरूपे साक्षात्। गुरु भोजल राम ने भार स्वामी स्वरूपानंद संभार दास भरत ना भाग्य खुली गया जनि राम करे रखवा हंसो मां परम हंस से रे ओ स्वामी स्वरूपानंद से हंसो मां परम हंस से स्वामी स्वरूपानंद से हंसो मां परम हंस से स्वामी स्वरूपानंद से हंसो मां परम हंस से स्वामी स्वरूपानंद से आरे युगमावतारी वलिया आरे युगमावतारी वलिया आरे युगमावतारी वलिया आरे युगमावतारी वलिया स्वरूपे स्वामी
નિરમળ જ્ઞાનને નિરમળ ગતિ નિરમળ જ્ઞાનને નિરમળ ગતિ અમૃત પાન પાલ तेरे हो स्वामी स्वरूपान आयवनी माता मरिया
વિનોબાપન કે પધારજો. તો સદગુરુની કરુણા થકી ઉપજ્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર ગુણમ સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા. સતગુરુ શબ્દ સુણાવે ભલે આપ ઠાવે ભલે આપ સ્વરૂપ ઓળખાવે. સતગુરુ શબ્દ સુણાવે ભલે આપ સ્વરૂપ ઓળખાવે ભલે આપ સ્વરૂપ ઓળખાવે. સતગુરુ સ્વરૂપ ઓળખાવે આપ સ્વરૂપ ઓળખાવે.
Mohammed
વીરુ બાબા પધારો કઈ ક્યાં છો? આજ આપણે ચૈત્રવદ આઠમ બાપાની આજ્ઞાથી બાપાની કૃપાથી આપણે દર મહિને આપણે ગદગંગા મળી ગુરુના બાળકો ગુરુ કૃપાથી ગુરુ ગુણ ગાઈ આનંદ ઉત્સવ મનાવીએ છીએ. આ જન્મ સોનામાં સુગંધીમાં આપણા આનંદમાં અતિ વધારો સ્વામી બાપાનું મૂર્તિ સ્વરૂપે પધરામણી થઈ આપણા આશ્રમમાં. જો કે બાપા તો એ હાજર હતા તો એ કહેતા હતા કે હું મારું કોઈ નામે ના લેવું, મારી જઈને બોલાવી. પણ આપણે એમના સ્વરૂપમાં નક્કી કર્યા. આપણે આશ્રમનું નામ પણ જો ભોજન સ્વરૂપ રાખ્યું. ભોજા બાપાના સ્વરૂપમાં સ્વામી બાપા રાખ્યા આપણે. કારણ કે બે મળીને અમારી ઓળખાણ સમાજ હોય. જો ભોજા બાપા અને સ્વામી બાપાનું મળવાનું ના થયું હોય તો ભરતભાઈને કોણ બાપુ ઓળખવાનું હતું? મને ઘરવાળા એક કાઢી મૂકત ક્યાંય રાખત નહીં. કારણ કે હાવ નકામા હતા, હાવ નકામા, કોઈ કામના નહોતા. આ તો આ મહાપુરુષો આપણને પ્રગટ મળી ગયા. સદગુરુ પરમાત્મા ભોજા બાપાની દ્રષ્ટિમાં આવ્યા, સ્વામી બાપાની દ્રષ્ટિમાં આવ્યા તો કે આપણા ગાઢ ઘડી નાખે ને આપણને આ યોગ્ય બનાવી લો. આપણે મળી બધા આનંદ ઉત્સવ મનાવી ગયા મારા બાપા. એટલે ભોજા બાપાના છેલ્લા ગુરુ તરીકે સ્વામી બાપાએ સ્વીકાર્યા ભોજા બાપાનો. એમના જીવનમાં તો આમ તો 140 વર્ષનું આયુષ્ય આશરે કહું, આશરે બાપાનું જીવન સ્વામી બાપાનું. દેહમાં 140 વર્ષ રહ્યા. એમાં મોટા ભાગનું તો વિતરણ જ કર્યું, ક્યાંય થાય નથી. વધુ જો સ્થાયી રહ્યા હોય, ટૂંકમાં લાભ મળ્યો હોય તો અમને મળ્યો 98 થી 2020 સુધી 22 વર્ષ સુધી. એમાં ભોજા બાપાએ જ્યારે 2011માં સમાધિ લીધી પછી તો વિશેષ આપણી અંબારી સ્વામી બાપાએ રાખી. અમારી હારે ને હારે જગતગંગામાં આવતા અને બધાને દર્શન પ્રસન્નના જે આપણે બાપાનું જે નામ છે બહુ ટટાવતા, એના ગુણ એનો મહિમા સમજાવતા બાપા. અને આપણે બધા ટકી રહ્યા હોય તો આપણા બધા મહાપુરુષોની અમે નજરથી માનવા. સ્વામી બાપાનું જીવન બહુ સરળ હતું, સાદું હતું. આમ તો કરી શકાય એવું નહોતું. કે મને જે બે પુરુષો એવા મળ્યા, ભોજા બાપા અને સ્વામી બાપા, એ બે અકળ પુરુષો હતા. આમ સીધી લીટીમાં કોઈ સમજી ના કામનું માન પુરુષો, અવતારી પુરુષો. ભોજા બાપાએ અવતારી પુરુષ અમને મળ્યા, સ્વામી બાપા મળ્યા, ઓલિયા પુરુષ. બેને ઘડતર કર્યું ને આપણે બધા એનો આજે આનંદ મનાવી લે. અને સ્વામી બાપા એ તો સ્વરૂપની વસ્તુઓ, સ્વરૂપાનંદ. જો આપણા સ્વરૂપનો જે આનંદ છે સ્વામી બાપાનો બેઠકમાં. જો કોઈ ગુરુ ચરણે જઈને ગુરુ ગમનો હૃદયમાં જો પ્રગટ કરે, જે તાર કુદરતનો આપણા અંદર હારી રહ્યો, જે ચૈતન્ય, એમાં આ સંસ્થાનો તાર પડો તો સ્વરૂપાનંદ બાપાનો કંઈક અનુભવ થાય. ભોજા બાપાનો જે એનું જે નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે, કાયમ માટેનું અનાદિ, જે ઓહમ અનાદિ સ્વરૂપ ગુરુ સ્વરૂપ છે, એનો અનુભવ કરવો હોય મારા બાપ, તો આપણા ઘટમાં જે ચૈતન્ય તાર હાલી ગયા એ તારમાં તાર સુલતાનો મેળવી ગયો. એ ગુરુ ગમતી હો, આપામાંથી નહીં થાય.
એના માટે ગુરુ કૃપા આપણે પ્રાપ્ત કરવી પડશે. ગુરુ કૃપા થાય તો અંદર ઉતરાય એવું હોય, નકર અંદરની વાતો થાય એવી વાંચી વાંચી. અંદર ઉતરવું હોય તો આ પુરુષો એન્ટ્રી હાલત મેળવે હા એવી કૃપારૂપી પદ મળે તો અંદર ઉતરાય એવું હોય, બાકી વાતો થાય એવું હોય. અનુભવ આમ કહેવાથી થાય એવી વાત નથી. અનુભવ મારા અનુભવ તો આપણું જીવન બની જાય મારા બાપ. અનુભવમાં કે આમ કંઈ બહારથી કંઈ નથી દેખાતું, અંદરથી પરિવર્તિત થઈ જાય. આપણા મન વિચાર વૃત્તિ, આપણી જીવન, આપણી શૈલી, આપણું અંદરનું જે મન છે એ ખરી જાય મારા બાપ. બહારથી તો સંતો મહાપુરુષો આપણા જેવા જ હોય, આપણી ઘોડે જે મોઢેથી જ બોલતા ને આપણા હાથે જોવા બધી આપણા જેવી ક્રિયા કરતા હોય, પણ અંદરથી બાદશાહ હોય મારા બાપ. અને એનો તાર કુદરત હારે સળંગ જોડાયેલો હોય, સળંગ જોડાય. દેહમાં આસક્ત હોતા નથી મહાપુરુષો. કોઈ પણ જગતના કોઈ પણ પદાર્થમાં, ગુરુના નામ વગર કોઈ પણ પદાર્થમાં મહાપુરુષોની આસક્તિ નથી હોતી. આ અનુભવની મોટી વાત છે. કોઈ પદાર્થમાં આસક્તિ નહીં, કોઈ પણ બાલ્ય કોઈ પણ તમે સ્થિતિને તમે લઈને મોટો, ગમે એ સત્તા હોય, ગમે તે સંપત્તિ હોય, ગમે એવા સ્થાન હોય, કોઈ સ્થાન મહાપુરુષને આકર્ષી શકતું નથી મારા. નિરાસક્ત ભાવે કાયમના માટે એની આસક્તિ કેવળ ગુરુમાં હોય, નામમાં હોય. એટલે એવા આપણને મહાપુરુષો મળે, આજના મહાપુરુષો, અવલ મહાપુરુષો, જેના આપણને એવું કુદરતનું નામ ઓળખાયું. એ નામ પાછું એવું કે જે નામમાં કાયમના માટે કુદરત છે, કોઈથી કુદરતનો ભાવ નથી થતો પરમાત્માનો, એવું જે નિર્ગુણ નામ, અનાદિ, જે નામ અને નામી એક રૂપે રહેલા, એ નામની આપણને ઓળખાણ કરી આપણા કટોળમાં જાણ કરાય. બસ હવે આપણી તૈયારી લઈ, એમની તો તૈયારી પૂરી કરતી હતી. એમના જે અધિકારમાં વસ્તુ આવતી હતી એ આપણને કોઈ પણ લાયકાત જોયા વગર આપણને સીધી ઓળખાઈ દેતી. જે વસ્તુ દત્તાત્રેય ભગવાન જે ગિરનારની ટોપ ઉપર બેઠેલા, કોણ ઊંચા ચડે સોમ સામા મળે, ફેરવો પૈસામાં માર, ઘટ ભીતર થાય અજવાળા યોગનું ઘર ત્રિકુટી કે કમાય, સોય ઘર જાણે લે મેરે ભાઈ, સોય ઘર ગુરુ દત્તાત્રેય કયા, જપી અજંપા પુરુષો મરવા. એ જે શાન મહાપુરુષોના કરી આપણને સહજમાં ઓળખાઈ દીધી. પણ હવે વેલનાથ બાપાએ કે 12 વર્ષ પરિક્રમા કરી અને ગુરુની આજ્ઞા કરી અને હાથીપોળા કરી આ ભક્તિનું ઉજાગર કરી અને આ વાતને વર્યા અને આપણને હેલી મળી ગઈ. એટલે આપણને બહુ પડતી નથી. આપણા મહાપુરુષોએ કઈ આપણને નહીં ઉટક બેઠક કઈ કરાય, કોઈ પાત્રતા તપાસી, આપણે કોણ છીએ, કેવા છીએ, કંઈ પણ પૂછ્યું મારા પાસે. જે આયા અધિકારી અનધિકારી જોયા વગર અમે કીધું બાપા આના નામ આપી તો આપી દીધું, કંઈ પૂછ્યું નથી. એને કંઈ પૂછ્યું ને કે અધિકારી અનધિકારી પૂછ્યું, કારણ કે એવા ઘડવૈયા હતા. અનધિકારીને અધિકારી બન્યા દે એમાં પુરુષો આપણને મળ્યા. એ આપણને કોઈ સામાન્ય પુરુષો નથી મળ્યા. વળી બે કોઈ નહોતા કે એને કંઈ જોતું હતું એવું નહીં. એની અપેક્ષા કેટલી, આ પુરુષે આપણી પાસે કોઈ અપેક્ષા રાખી નથી. બસ એની અપેક્ષા એટલી તમે એને મળેલો હંસ કોઈ નલ્લે ના જાય, ધર્મતાનમાં પછી એની એક જ ભાવના હતી કે આમાયા પછી એ નર કોઈ અંધશ્રદ્ધામાં ના જાય, કોઈ ખોટા રસ્તે ના ચડી જાય, કુસંગે ના ચડે, આમાં રહીને શાંતિથી રહીને પડ્યો ભજન કરે અને પાર પડી જાય, એવી મહાપુરુષોની આપણા પ્રત્યેની ભાવના હતી. એવા કાયમના આશીર્વાદ હતા. પણ આ વાત કરી ને દાદાએ કે સદગુરુ શબ્દ સુણાવે ભલે ને આપશો પડકાર, પણ મૂર્ખ મન મોહના ટાળે ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. ગુરુએ આપણને આપ સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ ઓળખાવે. જે વેદે આગળ દીધી, જે શાસ્ત્રોએ આગળ દીધી, જે દરેક મહાપુરુષોએ જે આત્માની વાત કરી, આત્માને ઓળખવાની,
એ વાત આપણા ગુરુએ આપણને સહેજમાં સમજાવી દીધી. પણ આપણું મન એવું મૂર્ખ એટલે મૂળ ન ખાય એ મૂર્ખ ટૂંકમાં. મૂળ ન ખાઈ જાય મૂળ. આમાં મૂળ આ બાદ નાખવાની હતી મારા બાપ. તો મૂળ આપણા ગુરુ છે. મૂળ ગુરુએ મૂળ બતાવ્યું, સરખું માપો માપ, ઊંચું નીચું કાન હારી કાંઈ ના રહ્યું કે સૌ આપો. મૂળ રે કહું તો માળસું ઉપજે, જ્યાંથી ઉપન્યા મનને વાણી. સોહમ સાધન આખંડ સાધી લ્યો તો મટી જાય મન તાણા મારી. મનની તાણાવાર મટાડ્યું હોય તો મૂળમાં ધ્યાન રાખો. મૂળને બાંધો, આપ ખોજો મૂળ બાંધો. પોતાના જો ઓળખવો હોય આત્માના તો આ મૂળને પકડવું પડશે. મૂળમાં આપણા ગુરુ મહારાજ એનું નામ એટલે મહારાજ. પણ મોહ ના ટાળે. મોહનો અર્થ શું થાય? જે મારું માનવું ને એ મોહ શકે. જેથી જન્મ્યા તાર કશું આપણું નહોતું અને ગુરુ મળ્યા પછી ક્યાં કઈ આપણું? ગુરુ મળ્યા પછી તેમ કે શરીરે તારું નથી. તો પેલા જનક રાજા બધું મંડ્યા ફના કરવા, બધે ઉડાડવા, દાન કરવા. અષ્ટાવક્રએ કીધું કામ તારું શું? તારું હોય દાન કર. આ શરીર તંત્ર 5 તત્વોનું, તારું ક્યાં? મન એટલે મનનું ધાર્યું થતું નથી. મનથી માનેલું આપણું ક્યાં? મનથી આપણે સ્ત્રી આપણી માની, પુરુષ આપણા માન્યા, આ જે દેખાય બધી સંપત્તિ આપણી માની. આપણી હારે રહેવાની, હારે લાયતા કઈ? આપણી સત્તાથી બધું હાલો. મન આપણું નથી, ધન આપણું નથી, કંઈ આપણું નથી. આ ગુરુ મળ્યા પછી આ ગુરુએ અધિકાર આપ્યો ને ભજનનો. આ શ્વાસા જેટલા સમરણમાં આવે તમારા બાપના કમાણી કરે તમારા બાપ. બાકી બહારની કમાણી તો બહાર રહી જવાની કઈ ભેળું આવવાનું નથી. આ ભજન કરો એ ભેળું આવશે. કારણ કે સાચું નાણું, આપણે ખોટી નાણું ગમે એટલું ભેગું કરો. આ છોકરા પેલા સાપુથી રમતા, કાચથી રમતા, બધા આપણે કાગળના કીટા કરાવે 500 એ ખોટું છું. પછી બધા બેંકની નોટો આવતી હમણાં. આ નોટો હાથું કઈ આવે, એનું પાણી આવે, 10 રૂપિયાની ચોકલેટ આવે ના આવે ને ભલામાં. તો હાથું નાણું આ જગતનું, તમે ડોલર કયો, રૂબલ કયો, રૂપિયા કયો, પૈસા કયો, જે કઈ જગતનું હોનું ચાંદી રૂપું જે ગણગણ હોય, આ બધું કઈ હારે આવવાનું નથી. ભજન એક જ ભેળું આવે. હાથું નાણું આ નામનું નાણું મારે, નગદ નાણું. એ બધાએ તમે જ્યાં જાઓ તો આ પોટલું કામમાં આવશે. ભજન કરી ભજન ભેળું રહે, બીજું કઈ ભેળું રહે. કારણ કે શ્વાસો રહ્યો ને આ દેહમાંથી બીજા દેહમાં જવાનો. આ શ્વાસામાં શું રહે? ભજન સિવાય શું રહે? એટલે શ્વાસની સંગતિ કરી, ગુરુગમથી શ્વાસને સાધવાનો છે નામની હારે. આ નામ છે અને શ્વાસ છે, બેને મેળવણી કરવાની આપણે ટૂંકમાં. ગુરુએ આપણને જે નામ આપ્યું છે એ શ્વાસામાં આ શબ્દ ઉઠી રહ્યો, બસ એ સુરતાથી હાથવાની જરૂર છે, બીજું કંઈ કરવાનું નથી. મૂર્ખ મન મોહના ટાળે રે, ભલે એને સદગુરુ શબ્દ સુણાવે. શબ્દ એટલે નામ. ગુરુએ નામ આપણને ઓળખાયો, આપ સ્વરૂપ ઓળખાયો. પણ એમાં પ્રતીતિ નથી પડતી, કારણ કે આમ બહુ દેખાતો નથી બહારથી કઈ. અને જોજો મોટા મોટા, હું તો કાયમ કહું, એમ નોંધ લેવી ભલે નહીં, મોટા મોટા આપણને બહારથી દેખાતા હોય એ બધા પહેરવાની સાધના કરો. રામાપીરની તો કોક જ સાધના કરે, આત્માની રાખતો લગભગ પહેરવા સાધા માયાની સાધના ટૂંકમાં સમજાય. કોક જ આત્મ સાધના ભર્યા અમારા. અને આત્મસાધ વાળો સાધો તો શું ફળ શું મળે? શાંતિ, મુક્તિ મળે. મોક્ષ મુક્તિ જોતું હોય, બધા કર્મ બંધનમાંથી છૂટવું હોય, આ જન્મ મરણની લાળમાંથી છૂટવું હોય તો ભજન કરી લેવાય, તો ભજન કહેવાય. આ ભજન શા માટે? બે દાડા મને પ્રશ્ન કર્યો કે આ ભજન શીના માટે કરવાનું, ગુરુ શીના માટે કરવાના? તો ગુરુ કે ભજન એના માટે નથી કરવાનું કે રૂપિયા કમાવા માટે, છોકરા માટે, બાલ્યા કોઈ વાણા માટે ગુરુ કરવાની જરૂર નથી. ગુરુ પાર પડવું હોય, ઉગડવું હોય મનુષ્યમાં. કારણ કે ઉગડવાનો આરો ગુરુ છે, એનું નામ છે.
આ નામરૂપી નાવ છે અને એના સુકાની ભવસાગરના ગુરુ હોય. આ બે વાણાથી જ આપણે પાર પડાય. ત્રીજું વાણું નહીં, ભગવાન ખુદ અવતાર લે તો કોઈ પાર પડ્યું નથી એવું બધા. ભગવાને હાથ ઊંચા કરી નાખ્યા. દેવી દેવતા તમે દેવીની સાધના કરો તો કદાચ તમને ભિખારી માની માગવાનું કે વરદાનનો લાકડા આપી દે. મોક્ષ મુક્તિ તો એની પાસે નથી. આ દેવી દેવતાના સાધન તમે કરો ને એ તમને લૌકિક વસ્તુ આપી. બંધન બાપદાની સોડાવાનું તો સોડાવે સદગુરુ રાય. જો છૂટવું હોય 84માંથી લક્ષવાળામાંથી, જો કર્મના બંધનમાં છૂટવું હોય તો ગુરુના અધીન થઈ ગુરુનું ભજન કરાય. બસ ગુરુ તો કરવાનું. બાકી ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, ખેડૂત નામ ઠેરાવે. આપણે ઘણા કે અમે ખેડૂત છીએ અને ખેડ ના કરે તો શું કરવાનું? ખાલી પંચાયતમાં વેરો ભરવાનો ખેડૂત વિગોટી વેરો ભરો, પણ ખેડ ના કરો મેં વાવો નહીં તો એ ખેડ શું માથા પસાડવાને ખેતી વધે? ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, ખેડૂત નામ ડરાવે. આપ ખેતરમાં જાડા જામે ને બીજે પર લેતા જે વાયુ હોય એને કામ ઉદાય મારા બાપ. જો કે જ ના કરો, ખેર કરવી પડશે. અને ખેતી કરવા માંડવા, નામની ખેતી કરો. મારા પ્રાણ પ્રટેલે અરે આ નામની ખેતી કરજો, આ ભજનની ખેતી કરજો. આ ખેતી કર્યું હોય અને નેના માણસો તો મફતમાં ના. પેલા દાળિયાને મળતા હતા 52-500, પણ આ દાળિયા મફત મળશે હો. ભક્તિ કરવા માંડો, નિંદા કરો ને બધા દાળિયા તમને વગર પૈસે. પાણી એનું, લુગડું એનું, અરે આખું એનું, બધું એનું, આપણો મેળ સાફ થાય. આ નિંદામણ ભક્તિ કરીને નિંદા થાય છે. વિરાની કરી, નરસિંહની કરી, કોની નથી કરી? લાગુ દાદાની બધાની નાથી બારાય નથી આપતા, કોઈએ સ્વીકાર્યા નથી. ઘરનાએ ઉધડા લીધા. ઘરનાએ પેલા કર્મ જ વિરોધ કરતો. ઘરમાં બધે થયું એકા મહાપુરુષો તેને અને હારી ગયા બધા. જો પહેલા જ હારી ગયો બધું, એને કઈ નતું થતું, પોતે હારી ગયો બધું અને નામને પકડી પાડ્યો તો પોતે તો પાર પડ્યો. 5 કરોડ પાર. હરિચંદ્ર પોતે હારી ગયો, તારામાંથી પુત્ર સહિત વેચાઈ ગયો તો એ પોતે તરી ગયો, બીજા 7 કરોડ થાય. 5 પાંડવો પોતે સતી દ્રૌપદી સહિત વેચાઈ ગયા, હારી ગયા પોતાના. તો જો એ 5 પાંડવો ધર્મરાજા થકી 9 કરોડ ન ધાર્યા તો બલિ રાજા તન મન ધન બધું હાડા થઈને ડગલામાં બધું ભગવાન હારી દીધું, હારી ગયો બધું. પાતાળનું રાજ મળી ગયું ટૂંકમાં અને બ્રહ્મા વિષ્ણુ મહેશની સોટી કરવાની. આ તો હારી બાજી જીતવાની મારા બાપ. જગતમાં જે જીત્યા છે ને તો હારમાં બેઠા. હારમાં જગતમાં જીત્યા છે ને એ હારવાના અને આમાં જે હારે એ જીતવાના. ઝઘડો જીતવો હોય તો હારી દઉં, મારા પણ દાવો છોડી દે, હું કાંઈ નથી, તો જ બધું પ્રાપ્ત થશે. એટલે અન્નપૂર્ણામાં કે એવું હતા ને કે એની જે સીમારેખા હતી અન્નમાં, એમાં કોઈ ભૂખ્યો ના રહે. એક સાધુ 3 દાડા ભૂખ્યા થયા કે ગાડી દેવા માંડે અન્નપૂર્ણા. આ ખોટો બધો મહિમા કર્યો અન્નપૂર્ણાનો કે અન્નપૂર્ણા બધાને ખાવા હાલે કે અન્નપૂર્ણાની ક્યાં બધું જેમ ભાવ બોલવા માંડે સાધુ. એક ડોહીમાં આવ્યા કે ભાઈ ચડતો અન્નપૂર્ણામાં ગાડી બોલે છે બધું કે 3 દાડાથી મને ખાવા નથી આવ્યો, ભૂખે બેઠો અને કે અન્નપૂર્ણા બધાને ખાવાનું પૂરું કરો કે મારા તમારા જે આ જટામાં ગિન્ની છે ને એ ગિન્ની એ પેલા વટાઈ નાખો, પછી અન્નપૂર્ણા ખાવા. એમાં આપણે બધું પડ્યું હોત અને ભગવાનને આરાધ કર્યો. હજુ મને હાલ હજુ છોકરા મોટા ના થયા, મારા છોકરા પણ મારું આમ કરી દે. એટલે પેલાના 3 ટંકનું નહોતું ખાવા, 1 ટંકનું ખાવા નહોતું. માજા ઘરના તાંદુલ હતા તો એ કૃષ્ણને આવવા ગયો હતો દરકાવાળા. ત્યાં ફોન મેં મેળ થાય. આ તો ગાંઠું કે કાઢું ને બારબારું લઈ લેવું. રૂપિયો આવીને લાખો રૂપિયા માંગી લેવાના ભગવાન. છેતરામણીનો ધંધો.
એટલે મારા બાપ હું કંઈ નથી ત્યાં બધું જ પ્રાપ્ત થઈ જશે, પછી કંઈ કરવાનું રહેતું નથી. જથારથ વચનની સામે જેને જાણી એને કરવું રહે એને બીજું કાંઈ. બધે કણ કણમાં મારો નાથ છે, મારો ગુરુ મહારાજ છે. એ જ હોય તો આપણે શું કરવાનું રહ્યું આપણા માટે? બધે એનું હોય તો આપણે શું કરવાનું? રાજાનો કુંવર રાજમાં ગમે ત્યાં જાય તો રાજ તો એના બાપનું જ છે. જ્યાં જાય એને બધા કે રાજા સાહેબ, કુંવર સાહેબ, કુંવર સાહેબ કે ચમ એનો બાપ રાજા. તો આપણને 14 લોકનો નાથ મળ્યો નક્કી થઈ જાય સદગુરુના રૂપમાં. તો આ જગતમાં પૂરી તમારે આશા રાખવી પડે. આશા ને જૂઠના એકે નહીં ઓરમાં એવો દ્રઢ હોય મનમાં વિશ્વાસ. તો વિશ્વાસ પડે તો થાય મારા. આશા ના કરવી પડે બની તો. એટલે એવું જ્યારે પદ નક્કી થાય પણ કે મૂર્ખ મન મોહના ટાળે. બીજો દાખલો આપ્યો કે પારસ આપ્યો ગુરુએ પ્રેમથી, પણ કે લોકંચન વધાવે કોનું પારસ ને લોટાને અડી જાય એટલે લોટો કોનો બની જાય. મેં વચ્ચે એક દાખલો આપ્યો હતો કે માણા લોટા જેવા અને દેવ કોના જેવા, ચાંદી જેવા, ચાંદી જેવા. પણ પારસ લોટાના ડાળ તો લોટો હોનું થાય, પણ સાદીના ડાળ ચાંદી હોનું ના થાય. એમ માણસમાંથી મનુષ્યમાંથી દેવ બનાય, ભગવાન બનાય, અરે સદગુરુનું સ્વરૂપ પ્રાપ્ત થાય. ગુરુ ભગવાન નાય ભગવાન. કારણ કે વશિષ્ઠ અને વિશ્વામિત્ર, વાલ્મીક, સાંદીપની એ તો ભગવાન નાય ભગવાન કહેવાના માનનાથ નહીં. તો મનુષ્યમાંથી દેવમાંથી ભગવાન ના બને પણ મનુષ્યમાં ભગવાન બને. તો મનુષ્ય એટલા લોટા એ લોટા જેવા મનના પારસ રૂપ એવા કોઈ સંત મળી જાય તો સંત બને, ગુરુ બને. એટલે કે એક ગુરુ મળે ને એને પારસ આપ્યો. પારસ એટલે નામનો પારો. પારસ નામનો કોઈ પથ્થર નથી. નકો હોય તો આ ગોત્યા ઉપર રહ્યું ગયા છેક દરિયાના તળિયે ગોતવા માંડ્યું ના પારસ પથ્થરો નાખવું પણ પારસ નામ સદગુરુ છે, એનું નામ છે સદગુરુ. સંત પારસ ચંદન પાવના. સંત અને પારસ બે એક રૂપ છે. જે આપણે વ્યાખ્યા કરી હોય તો પારસ નામની કોઈ વસ્તુ નથી, પણ પારસ નામ સંત તત્વ. એ સંતે કે પારસ આપ્યો ને, પારસ કે લોઢું હોનું થઈ જાય. પણ આને શું કર્યું કે કાઢ ભરેલી કોઠીમાં નાખ્યો. રૂપ ક્યાંથી પલટાવે? ગળપડું હોય ને કાઠનું તો લોટું હોનું ના થાય, તો લોટું હોનું ના થાય. અને કાઠ ક્યાંથી આવે? લોટા વાંચવું કે બહારથી આવ્યો એનામાંથી આવ્યો કાઠ. એમ આપણામાંથી આ કાઠ બુદ્ધિ ગતિ તો પાછું લોટું હોનું થાય ટૂંકમાં. પણ મનમાં કાઠ ને કપટ ભર્યું ને, કૂળ કપટ, સળ કપટ, ત્યાં બી આ મનરૂપી લોટું હોનું થતું નથી. ત્યાં સુધી ભજન અટતું નથી. કારણ કે અમે ભજન કરી પણ અટતું નથી. ચમ ભાઈ કૂળ કપટ ભર્યું એટલો ભજન અટતું નથી. મેરી તેરી કોઈની હિંસા ન દેખાય, કોક પડખેની ગાડીની આય બળતરા થાય. પેલા એના પેટ્રોલથી મારા આપણું શું કરે મારો મફતનું. એટલે કોક સુખી થાય આપણે જોઈ ના શકીએ ટૂંકમાં. એટલે એ આવો કાળ કોડ કપટ ભર્યો કાયામાં, તાર લોટું બધું કેવી થાય મારા. એટલે ભજન કરો, સદગુરુનો સંગ કરો અને કૂળ કપટ છોડી દો. કૂળ કપટને પરલી મન અર્પો ગુરુની પાસ. મન ગુરુને આપો તો મન ગુરુ, મનનો ઘાટ ગુરુ ભરી નાખ તો ગુરુ ભરી. એટલે આગળ ઉપર કીધું કે બીજો એક દાખલો આપી દી તો કે કંચન ઢગલો કીધો ગુરુએ. ગુરુએ કંચનનો ઢગલો કરી દીધો, પણ હાથે કરીને અંધ થાય. એક કઠિયારો કે ભગવાનના ભક્ત હતા, સંતોષજી ટૂંકમાં. બિચારા રોજ કર્મના લાકડા કાપી લાવો, એમાંથી આવો, એમાં પોતાની રોજી રોટી હાલે ભજન કર્યા કરો. અર્જુનજી ભગવાન જતા છે, નારદજી ભગવાન, ગૌતમના ભગવાન, પણ બે જતા હતા. એટલે અર્જુને કીધું ભગવાનના કા કઠિયારો તમારો ભગત કેવો કરો. બે માણા બિચારા લાકડા કાપડ માંડ પૂરું થાય.
તો તમે તો હવે લક્ષ્મીના લાડા હો, થોડુંક આવો તો ઘણું આનંદ. તે કઈ વાંધો નહીં. અર્જુન કે લેના સોના મનનો ઢગલો કરી આય, તે માર્ગમાં ઢગલો કરી આય એટલે પેલા નદીર સડક લઈ જાય ને ઢગલો. પણ અહીંયા રમત કમત સુધી કઠિયા કે આ આંધળા માણસ છે કેવું જીવન જીવતા છે. આપણે તો ભગવાનને દયા, હાથ પગ ખાધા, આંજુ શરીર હારું, આપણે કામ કરી કરીને રોજી રોટી કરીને ભગવાનનું ભજન કરી, પણ આંધળા માણસ શું થતું હોય? એના ઘરના કે એમ ના ખબર પણ આંધળાને શું થાય એ કહેવાનું વસ્તુ નહીં. પાટા માંડો ના છે થોડું કહેવાનું એટલે ખબર પડે આંધળા સુધી જતા. તો બેને આંધળા પાટા બાંધી નાખે અને પેલો હોનાનો ડગલો હટી ગયા. કંચન ડગલો કર્યો પ્રભુએ પણ હાથે કરીને અંત થાવ. હોનાનો ડગલો કર્યો પણ આંધળા હાથે કઈ થઈ જાય. એટલે મારા બાપા મૂર્ખ મન મોહ ના થાય. એટલે કે ઉગ્યા સૂરજ પણ જાગ્યા વિનાનો અંત અજવાળું કેમ પાડે? સૂરજ ઉગી ગયો અત્યારે હોનાનો હવારમાં, પણ ગોદડું વટી હોઈ રહ્યો એના માટે ઉગ્યો થઈ કરવાનું. તો એ શું કરવાનું? હવે ભોળનો પરિવાર હોય એનો સૂરજ ઉગતો શું કરવાનું? સસુંદરીના વંશો હતા, સસુંદર ને બધા હોય ભેગા થાય ચામા ચેડી કેમ વડવારના બધા. હવે આનો સૂરજ આરે શું લેવા જાય? એટલે આ તો ઘોડું મળ્યાની વાતો મારા એના કોકની અંધારા અજ્ઞાન અજ્ઞાન અંતરનું કાઢો, નિર્મળ જ્યોતિ જગાવો. જો ગુરુ મળ્યા હોય ગુરુ ગમતી થોડુંક આમાં ધ્યાન દો, ભજનમાં આપણા ગુરુની સેવા કરો. એની જો કૃપા ઉતરી જાય ને ધ્યાન પડી જાય તો અંતરમાં અજવાળું થઈ જાય મારા. તો લાભુ દાદા કે એ અજવાળે આપ સ્વરૂપ ઓળખાય તો ગુરુના નામના અજવાળાથી કૃપાથી જો અંતર ધ્યાન થઈ જાય આપણી વૃત્તિ તો આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થાય, તો અજવાળું થાય, તો જ્ઞાનનો પ્રકાશ ઘટમાં થાય. ઘટમાં પટમાં તો ભલે જે હાલતું હાલવા દો, ઘટમાં જો અંજવાસ કરવો હોય તો આ ગુરુની કૃપાથી આ નામમાં ધ્યાન પડી જાય તો અજવાળું થાય. બોલો સદગુરુદેવની જય. હવે તેનું બાપાને સાંભળવાનું.